કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી જેવા સાધુનો જોગ હોય, એક કલ્પની આયુષ બ્રહ્માની આવરદા એક દિવસની, એવા અહોરાત્ર સુધી સત્સંગ કરે ત્યારે જ્ઞાન થાય. આટલો બધો સત્સંગ ઉપર સ્વામીએ ભાર મૂક્યો છે. અને છેલ્લે પાછું હજી સ્વામી એક વાત કહે છે કે અરે સુકાઈ જાઓ, અન્ન મૂકી દ્યો, ઘર મૂકી દ્યો, વનમાં વયા જાઓ, એ કરતાં પણ ભગવાનની વાતો સાંભળવી એ અધિક છે. અને આ વાતો પુરુષોત્તમના વચન છે અને આ ગુણાતીત છે. અરે આ તો અમૃત છે. અરે અમૃત પીવા દેવલોકમાં જાય, પણ અહીં કોઈ આ અમૃત પીવા જીવ નવરા નથી. આ વાતોથી સાક્ષાત ભગવાન દેખાય, અરે અક્ષરધામ દેખાય. માટે વાતો સાંભળી લેજો. અને કોઈ અહીં વાત, હવે જોઈજો સ્વામી હજી શું કહે છે, એ કોઈ અહીં વાતો સાંભળવા રહેતા હો ને તમારે રળિયામાં કાયમામાં ખોટ આવતી હોય તો 1 મહિનો ધર્માદામાંથી કાપી લેજો. સ્વામીના શબ્દો છે. અહીં કોઈ વાતો સાંભળવા, હજી આવે છે વાત, કોઈ અહીં વાતો સાંભળવા રહેતા હો ને તમારે રળિયામાં કાયમામાં ખોટ આવતી હોય તો 1 મહિનો ધર્માદામાંથી કાપી લેજો. અરે જો રહો તો અમે અહીંથી તમને 10-10 રૂપિયા મહિને દઈએ. સ્વામી કહે છે હું તમને 10-10 રૂપિયા મહિને દઉં, તોય સુધા 400 રોકાશો, તોય રૂપિયા ખૂટશે નહીં. પણ જ્ઞાન કેટલું થશે? અરે સોનાની મેળી હોય તો બાળીને આ વાતો સાંભળી લેજો. આ વાતો સાંભળવા રોજ સમયમાંથી દશાંશ વિશાંશ કાઢજો. વાતોમાં સાંભળવા સમયનો દશાંશ વિશાંશ, રૂપિયાનો નહીં, રૂપિયાનો તો કાઢો, પણ સમયમાંથી દશાંશ વિશાંશ કાઢજો. અને એવું મહારાજે પણ કીધેલું છે. અને હવે ન માનો તો અમે કઈ છૂટ્યા. અરે લાખ રૂપિયા ખર્ચે, તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈને વાતો સાંભળે એ અધિક જણાય છે. આટલો કથા વાર્તા સાધુનો જોગ સંત સમાગમ પાને પાને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધો છે.